હજી તો દ્વારકાથી ઘરે આવીને જવાનું થયું ઉના અને ડેસર. તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે ને? આપણે હાર્દિકભાઈનું સોંગ સાંભળી લઈએ. मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता પછી તો હાર્દિકભાઈને ટાટા ગઈને હું અને મમ્મી મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા ડેસર જવા માટે. અને મમ્મી તો મસ્ત મજાના બાઇકમાં બેઠી ગયા, નાની એવી ઢીંગલી સીયુ કહે છે. રસ્તામાં મસ્ત મજાનો નજારો જોતા જોતા પહોંચી ગયા ડેસર, અને મને સાવીના નો હાલે. પછી તો આપણે ક્યુટ ક્યુટ ઢીંગલીને રમાડવા લાગી ગયા, અને મમ્મી કે મારે પણ રમાડવી છે. મમ્મીને પણ થોડી વાર રમાડવા દીધી, અને આ લોકો બધા ભેગા થાય એટલે તમને ખબર ને બાકાજી કે બોલાવી દી. समझ रहे हो आप समझ रहे हो? હોની દાદી તમારા વાળ લઈને સોટલી વાળવા લાગી ગયા લેવા. તમે વિચારતા આ લોકો બધા ભેગા કેમ થયા, પણ બેનનું આણું હતું ને એટલા માટે. તો થોડી વારમાં મહેમાન પણ આવી ગયા, અને મહેમાનને બેઠાડી દીધા જમવા, અને આપણે તો લઈ લીધી મસ્ત મજાની ભૂંગરાની ડોર, અને આજ તો ભાત ખાવાની. हे भगवान तेरी लीला अपरंपार है. પછી તો આ લોકોને ઘડીક મજાક મસ્તી કરાવી દીધી અને બધીને હસાવી દીધા. ત્યાં તો આપણે આ નાના છોટુને બાય બાય ટાટા કરીને નીકળી ગયા ઉના તરફ. પછી તો આપણી ગાડીમાં તેલ પુરાવીને પહોંચી ગયા હોસ્પિટલે પ્રકાશભાઈને ખબર કાઢવા માટે ગયા હતા. પ્રકાશભાઈ અને એના મમ્મી હોસ્પિટલે દાખલ થયેલા હતા 2-3 દિવસ એટલા મને. પછી તો પ્રકાશભાઈને બાય બાય કરીને આપણે પ્રકાશભાઈ બહાર સુધી મૂકવા આવે છે. ત્યાં તો રસ્તામાં આપણે મયુરભાઈ પણ ભેગા થઈ ગયા. મયુરભાઈને ટાટા કરીને નીકળી ગયા ઘર તરફ. આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું નહીં ભૂલતા, અને મળીએ એક નવા જ મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.